ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ આવશે હમણાં કમિંગ વીક્સમાં, નજીકના દિવસોમાં. દરેક માતા પિતા, દરેક પેરેન્ટ્સે પોતાના બાળક માટે 90% ઉપર આવે એવી આશા રાખી હોય. આ પર્ટિક્યુલર આ ફિલ્ડમાં જશે, આ જ કોલેજમાં એડમિશન મળશે, ગવર્મેન્ટ સીટ મળશે, વોટ એવર. એમાં કંઈ ખોટું નથી, દરેક જણ રાખે ઈચ્છા. પણ ધારો કે રિઝલ્ટ ના આવ્યું તો, ઓછું આવ્યું તો, નાઉ વોટ? ફૂલ સ્ટોપ? ના, તમારે એની સાથે ઊભું રહેવાનું છે. એઝ અ પેરેન્ટ્સ અડીખમ તમારે ઊભું રહેવાનું છે. કારણ કે છે ને, આજે એજ છે ને, ટીન એજ કે જે પણ 17-18 વાળી એજ બહુ અલગારી છે. એમને લોકોની પડી નથી, દુનિયાની પડી નથી કે ટ્યુશન ક્લાસમાં કોઈ શું કહેશે, સ્કૂલના ટીચર શું કહેશે. જે પ્રેશર છે ને, ઘરનું જ પ્રેશર છે. જે આપણે કહીએ છીએ કે બાળકો ડિપ્રેશનમાં જતા રહે છે ને, ખોટા પગલા ભરી લે છે ને, વોટ એવર, એ ઘરનું પ્રેશર છે. સતત ટોર્ચરિંગ થતું. જોજો રિઝલ્ટ સારું લાવજો, પેલાના 95% આવ્યા હતા, તારા ઓછા ના આવવા જોઈએ. આ વસ્તુ એમને ડિસ્ટર્બ કર્યા કરે છે અને આ એક જ વસ્તુથી એમને ઇફેક્ટ થાય છે. તો સૌથી પહેલી જવાબદારી તમારી છે કે તમે તમારા બાળક સાથે અડીખમ ઉભા રહો. કોઈની શું તાકાત છે કે તમને કહી શકે કે તમારા છોકરાના આટલા ઓછા માર્ક આવ્યા? હા, આયા ઓછા માર્ક્સ. તમે એને કહો કે તું ચિંતા ના કર, હું બેઠો છું તારી સાથે, હું બેઠી છું તારી પાસે. કે કોઈ એક જ ફિલ્ડ કે એક જ પ્રોફેશનમાં એડમિશન મળશે કે એક જ લાઈન લેશે તો જ સર્વાઈવ કરી શકશે એવું નથી. અત્યારની જનરેશન બહુ લકી છે. દે હેવ સો મેની ઓપ્શન્સ, વાસ્ટ ડિરેક્શન્સ. દરેક ફિલ્ડમાં બહુ બધા સ્કોપ છે. તો એ વસ્તુ એને સમજાવો, એની પાસે ઉભા રહો. ચિંતા ના કરીશ બેટા, આપણે મહેનત કરીને આગળ જઈશું. તું મહેનત નહીં, આપણે સાથે રહીશું. બહુ જ જરૂરી છે કે તમારા બચ્ચાઓને, બાળકોને સમજો, એમના ડિરેક્શન્સને સમજો, એને સપોર્ટ કરો. એક જૂની રૂઢી પરંપરાગત વિચારધારા લઈને પકડી જ ના રાખશો. તમારે એને સપોર્ટ કરવું જ પડશે. આજે પણ કરવું પડશે, આવતા દરેક સમયમાં કરવું પડશે. અને જો તમે એને સપોર્ટ કરશો ને તો એ કદાચ એક્સિલન્સ કરી નાખશે. બિયોન્ડ યોર ઇમેજિનેશન, he or she will give you the result.